દેવી પૂજક ના દીકરાઓને એમ કે ભાખરી નો કહેવાય નો જ કહેવાના. હજી તમને કહું છું, બાકી કાયદેસર કરવું હોય તો લીગલી આપણે હાલી બરોબર. હજી હું તો તમારી પાછલી સીટમાં છું ને, ઉતરી તો ગયો નથી ને, ઇન્દિરા સર્કલ ઉતરવાનું ત્યાં જ ઉતરવાનું. તો પછી લડી લેવું છે તમારે કરવું હોય તમારે. આવતો જ નથી મારા વાલા. જો જેની ભાષા સમજી લેજો, તમારી ભાષા ખોટી ભાષા. તમને નથી કીધું એક વસ્તુ સમજી લ્યો. હજી હું તમને તુકારો નથી દેતો, બાકી મને બધું બોલતા આવડે. વાત સાચી છે બેન, મારા વાત. મિત્રો ભાઈઓ, રાજકોટ સરકારી બસમાં મુસાફરી દરમિયાન બે ભાઈઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. એમાં એક યુવાન ભાઈ દેવીપૂજક વાઘરી સમાજથી હોય તેવું લાગે છે અને એક ભાઈ કોઈ બીજી જ્ઞાતિથી છે. તો વાઘરી કહેવા બાબત બોલાચાલી થઈ હતી. તો કહેવાનો મતલબ એ છે કે કોઈ જાતિનું નામ શા માટે લેવું છે, બરાબર? અને દેવીપૂજકને તમે સામાન્ય રીતે વાઘરી કહેશો, એમાં કોઈ અમારે દુઃખ લગાડવાની વાત નથી. પણ તમે કયા સંદર્ભમાં, તમે કયા હેતુથી અમારી જ્ઞાતિનું નામ લ્યો છો અને તમારી અંદર શું ભાવના છે અમારા સમાજ પ્રત્યે, અમારા સમાજ પ્રત્યે તમે કયા ભાવથી અમારી જ્ઞાતિનું નામ લ્યો છો, અમારે વિરોધ વાંધો એનો છે. અને બીજી વાત કે અત્યારે કોઈ પણ જાતિનું અપમાન કરવું એ ગુનો છે. દરેક જ્ઞાતિને પોતાનું સ્વાભિમાન વાલું હોય છે. માટે કોઈ પણ ઉચ્ચ વર્ણની જાતિઓએ ધ્યાન રાખવું પડશે, નહીંતર કાયદેસર કાર્યવાહી ચોક્કસ થાય છે. માટે અને અમારી દેવીપૂજક વાઘરી સમાજની જ્ઞાતિ કોઈ નીચ કક્ષાની જાતિ નથી, બરાબર? અમારી જાતિ પણ સ્વમાન અને સ્વાભિમાનથી જીવે છે. અને અમારી જ્ઞાતિનો કોઈ પણ વ્યક્તિ હોય એ દરેક વર્ણને માન સાથે બોલાવે છે. અને બીજી વાત કે અમે કોઈ ઉચ્ચ વર્ણ હોય કે કોઈ પણ વર્ણ હોય, એ વર્ણને અમે એની વર્ણ જાતિને નામેથી નથી બોલાવતા. કોઈ પણ વ્યક્તિને અમે કોઈ પણ વ્યક્તિ સાથે અમારે વાતચીત હાલતી હોય તો એ વ્યક્તિને ભાઈ કહીને અમે બોલાવીએ છીએ. અને કોઈ પણ અધિકારી સાહેબો હોય તો પણ વ્યવસ્થિત રીતે અમે બોલાવીએ છીએ. પણ દરેક ઉચ્ચ વર્ણની જાતિઓ એવી જાતિઓ છે, એમાં અમુક માણસો એવા હોય છે જે અમારા દેવીપૂજક વાઘરી સમાજને વાઘરી કહીને બોલાવવામાં આવે છે. ન્યા અમને તકલીફ છે. અમારી જાતિનો તમે ગાળ તરીકે ઉપયોગ કરો છો, અમને તકલીફ ન્યા છે. એટલે અમને અમારું સ્વમાન અને સ્વાભિમાન વાલું છે. દેવીપૂજક સમાજનો અત્યારનો યુવાન કોઈ પણ તમારું સાંકશે નહીં અને કાયદેસર કાર્યવાહી કરશે. એટલે ધ્યાન રાખવું બોલવા ચાલવામાં. અમારે જ્ઞાતિનો કોઈ પણ માણસ કોઈ અન્ય જ્ઞાતિઓનું ક્યારેય લગભગ અપમાન કરે નહીં. માટે જોઈ વિચારીને બોલજો, નહીંતર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. અને અમારા સમાજની એકતાનું પરિબળ અને અમારી જ્ઞાતિની એકતાનો પાવર પણ તમને જોવા મળશે. માટે ધ્યાન રાખીને બોલવું, સ્વમાન અને સ્વાભિમાનથી જીવો. જય દેવીપૂજક સમાજ, જય માતાજી.